તમામ લોકો જે છે આસપાસના અને તેમના ઓળખીતા તમામ કાર્યકર્તાઓ છે તેઓમાં પણ હાલ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। રાજકોટમાં રહેતા તેમના પાડોશીઓ ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે। પાડોશમાં રહેતા લોકોએ કહ્યું છે કે આજે અંજલિબેન સાથે ખૂબ જ ટૂંકી વાત થઈ હતી, ત્યારબાદ અમારા પરિવારે ગાંધીનગર જવા માટે નક્કી કરી લીધું। અમે અત્યારે સહપરિવાર ગાંધીનગર જઈ રહ્યા છીએ એવું પણ તેમણે કહ્યું હતું। આ તમામ જે વ્યક્તિઓ છે જે વિજયભાઈ રૂપાણીના રાજકોટ ખાતેના પાડોશી છે। बस अभी हम निकल रहे हैं, अंजुबेन से कांटेक्ट हुआ तो बोले कि वो तो उधर पहुंच गए गांधीनगर, तो हमने सोचा आज उनको मिल लेते हैं, तो अभी हम निकल रहे हैं। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં લોરેન્સ નામના એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે। તે પોતાના પિતાના અંતિમ સંસ્કાર માટે લંડનથી મણિનગર આવ્યા હતા, પરત લંડન પાછા જઈ રહ્યા હતા અને એ દરમિયાન પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા। તેમની આ ટિકિટ છે જે અમે આપને બતાવી રહ્યા છીએ। લોરેન્સ નામના એક વ્યક્તિનું જે મૃત્યુ થયું છે પ્લેન દુર્ઘટનામાં, તેમની આ ટિકિટ તેમને આપને બતાવી રહ્યા છીએ। આ એવા વ્યક્તિ છે કે જેઓ પોતાના મણિનગર તો આવ્યા હતા, પોતે પાછા જઈ રહ્યા હતા કારણ કે તેમની પિતાની જે ખબર અંતર હતી એ લેવા માટે તેઓ આવ્યા હતા। તો અમદાવાદ પ્લેન ક્રેશમાં બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામના પતિ પત્નીનું પણ મૃત્યુ થયું છે। 4 મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા। કમલેશ ચૌધરી અને ધાપુબેન ચૌધરી અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા। નવ દંપતીના મોતથી થાવર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બનાસકાંઠાનું આ દંપતી જે આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યું છે અને તેના પગલે થાવર ગામ જે છે એ હાલ શોકમગ્ન બની ગયું છે। આ દંપતીના મૃત્યુથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। બનાસકાંઠાનું આ થાવર ગામ। તો 3 અલગ અલગ તસવીરોમાં આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં એક બાદ એક જે તસવીરો આવી રહી છે। જામનગરમાં પણ પતિ પત્નીનું મૃત્યુ થયું છે। લંડનથી સસરાની તબિયતના ખબર કાઢવા જામનગર આવેલા 2 લોકોના મૃત્યુ થયા, જેમાં શૈલેષ પરમાર અને તેમના પત્ની નેહા પરમારનું મૃત્યુ થયું। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈ જામનગર સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી છે। થોડા સમય પહેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર દંપતીના પાયલટ પુત્રનું પણ વિમાન અકસ્માતમાં જ મૃત્યુ થયું હતું। તો એક બાદ એક અલગ અલગ જિલ્લાઓમાંથી તસવીરો આવી રહી છે કે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એ ગામમાં હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે। બીજી તરફ સરકાર તરફથી પણ પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેમને મૃતદેહ જે છે એ સોંપવામાં આવે, તેની જે કાર્યવાહી છે એમાં ઝડપ લાવવામાં આવે। 3 તસવીરોમાં તમે જોઈ શકો છો। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જયશ્રી નામક એક યુવતી પણ હતી જેનું મૃત્યુ થઈ ગયું। આ જયશ્રી નામની આ જે યુવતી છે એ મૂળ મોડાસાના ખંભીસર ગામની છે। જયશ્રીના લગ્નના 3 મહિના બાદ તે પતિ પાસે જઈ રહી હતી। જયશ્રીના પતિ લંડનમાં રહે છે। લગ્નના 3 મહિના બાદ વિઝા મળતા તે લંડન જઈ રહી હતી। જયશ્રીનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેનો પરિવાર તેના એરપોર્ટ મૂકવા માટે પણ પહોંચ્યો હતો। જયશ્રીનું મોત થવાના કારણે પરિવારમાં હાલ શોકની લાગણી વ્યાપી ગઈ છે। તો જયશ્રી કે જે મોડાસાની છે અને તે પોતાના પતિ પાસે જઈ રહી હતી, લગ્ન બાદ તે લંડનમાં પોતાના પતિ પાસે જઈ રહી હતી, પરંતુ પ્લેન ક્રેશમાં જ જયશ્રીનું મૃત્યુ થઈ ગયું અને તેના પગલે પરિવારમાં અને ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મોડાસાના ખંભીસર ગામની આ જયશ્રી હતી જેનું મૃત્યુ થયું છે। એરપોર્ટ પર તેનો એક છેલ્લો વિડીયો સામે આવ્યો છે। હવે ત્રીજી તસવીર હવે આપણે બતાવી જે છે વિશ્વાસ કુમારની। જી હા, રમેશ વિશ્વાસ કુમાર જે કહી રહ્યા છે કે મારી નજર સામે બધું થયું છે, થોડી વાર માટે તો મને લાગ્યું કે હું પણ મરી જવાનો છું। ટેક ઓફ બાદ પ્લેનમાં લાઇટો બંધ થઈ ગઈ, 5 થી 10 સેકન્ડમાં જ આ બધું થયું। રમેશ વિશ્વાસ કુમાર કહી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે પ્લેન ક્રેશ થયું પણ હું બચી ગયો, હું ચાલતા બહાર આવ્યો, મારો પગ પણ થોડો બળી ગયો છે। આ એ વ્યક્તિ છે કે જે પ્લેન ક્રેશમાંથી એકમાત્ર જીવિત બચ્યો છે। તો રમેશ વિશ્વાસ કુમાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત કરી હતી। તેમની સાથે પણ તેમણે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આખી ઘટના કેવી રીતે બની। પ્રધાનમંત્રી જ્યારે તેમને મળવા પહોંચ્યા હતા, કારણ કે આખા પ્લેનમાં 268 લોકોના જે મૃત્યુ થયા છે તેમાંથી પ્લેનમાં સવાર જે મુસાફરો હતા તેમાંથી એકમાત્ર આ રમેશ વિશ્વાસ કુમાર જીવિત બચ્યા છે।